કર્મ કર, ફળની આશા રાખીશ નહીં કે ફળ મારા હાથમાં છે. એટલે આજની યુવા પેઢી કે તો કર્મ કરવું જ નહીં, કે ભગવાનને મેં જોયો નથી. હવે અહીંયા લોચો પડે આજની યુવા પેઢીને. તો આ બે પૈસા કમાવાનું ને લગ્નવાળી આ બે વાતમાં યુવાન કેમ પડ્યો કે એને સાચી વાત ખબર નથી. એટલે મેં એમ કીધું કે ભાઈ પૈસા કમાવા મહેનત તારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં. બિલકુલ સાચું. પણ કોઈ એમ નથી કહેતું કે મહેનત કેવી રીતે કરવી. એટલે મેં એની નવી થિયરી લાવી કે જો તમારે પૈસા કમાવા છે, સાયકલથી મર્સિડીઝ પર જવું છે, ગમે તેટલી વાતો કરીએ. આજે આ ધામને બી વધારે સારું 5 કરોડ રૂપિયા, તો કેટલી આસ્થા લોકોની, કેટલી વ્યવસ્થાઓ અહીંયા ઊભી થઈ શકે. તો પૈસા વગર તો કશું નથી. તો ભગવાને ઈશારો કર્યો પણ આપણે સમજ્યા નહીં. ભગવાને શું તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. પણ ભગવાને સાથે એ પણ કીધું. પેલી અર્જુનની વાર્તા ખબર છે? અર્જુન જયારે દ્રૌપદી સ્વયંવર ગયો તો કૃષ્ણ ભગવાન પાઈ ગયો કે બાપુ કાલ લગ્ન છે, કોઈક શીખવમણ આલો. તો કે જો ઉપર કોઈ પહેરતો નહીં, નીચે બી કોઈ બહુ ધોતું ઢીલું રાખજે, બાજુ બંધ ના બાંધતો, તેલ બેલ માલિશ કરજે, નકર ખેતેવડી નસ બસ ચડી જશે. પેલા ત્રાજવામાં પેલી માછલી વેધવાની હતી. ભગવાને એટલી બધી શીખવમણ આલી ને કે ભગવાન તો હું માછલી ક્યારે વેધીશ? તો કે તું જયારે આ બધું સરસ કરીને જયારે આવશે ને ત્યારે પાણીને 1 મિનિટ માટે હું સ્થિર કરીશ અને ત્યારે તું માછલીને લાવીશ. આખા પૈસા કમાવાની લગભગ 100 ચોપડીઓ વાંચી. સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ થી મારી ઘણા જે લોકોને મળ્યો, સૌજીભાઈ જેવા બધા, એ બધામાં એક વાત મને કોમન દેખાય, જે મેં ચાલુ કરી, જે મારી બાએ મને નાનપણમાં કીધી. પહેલું જે ધર્મ આપણે કરવાનો છે એમાં ભગવાનનો કોઈ રોલ નથી. મા બાપને ભગવાન માનવા, માગવું નહીં, કસરત કરવી, બધો ધર્મ છે આપણા હાથમાં. પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો મહેનત કેવી રીતે કરવી જેથી પૈસો જખ મારીને આવે, ઓટોમેટિક આવે? આ આજની પેઢીને ખબર જ નથી. તો પૈસો કમાવા કર્મ તું કર. તો કર્મ કેવું કરવાનું? જે કરો તે બેસ્ટ કરો, એક જ લીટી શ્રેષ્ઠ કરો. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કોઈ દાડો કોઈ હવાર ઉઠીને ભગવાનને થેન્ક યુ કહો છો? એમાં શું વળી ઉઠાડે એટલે જેટલા હું હવાર ઉઠતા જ નથી. થેન્ક યુ કહો, જેમાં માનતા હોય તમે. ઈશ્વર તો એક છે. બ્રશ કરવો, સરસ કસરત અડધો કલાક કર્યા વગર જવું જ નહીં. આજ શિવલિંગ, આજ મહાદેવ, આજ માતાજી, આને મસ્ત તૈયાર કરવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મેલા ફાટેલા નહીં પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બાપુ બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બરાબર કે ગંધા તારામાંથી જ આવે છે. જે કરો તે બેસ્ટ કરો. હવે અહીં એક વાતને અટકાવો. અહીં આપણા ત્યાં એક પાપ પુણ્યની વ્યાખ્યાઓ ચાલે છે. ડુંગળી ખવાય, બટાકા બધું ચાલે છે. જાતનું કોને પાપ કહેવાય, મને તો હજી સુધી સમજ જ નથી પડી. પણ મેં મારી નવી વ્યાખ્યા બનાવી. તમે જુઓ, આપણે બધા લગ્ન, આપણે શું છે, જે કરો તે બેસ્ટ કરો. એટલે માણસ શું કરે? સરસ રહેવા માંગે, પણ એ બીજાને બતાવવા રહેવા માંગે. આપણું બધું જીવન બાથરૂમ સિવાય બીજાને બતાવવા જીવીએ. બાથરૂમમાં માણસ ઓરિજિનલ હોય, બાકી પછી બહાર નીકળે એટલે ડુપ્લિકેટ. બૈરા જોડે જુદો હોય, પતિ જોડે, પત્ના છોકરાઓ જોડે, જે બધે જુદો જ હોય. એનો બહુ ઓછા લોકો છે, બધે એક જ જેવા હોય. તો પાપ અને પુણ્ય. સંજયભાઈ ઘેર આવે તો નવા કપડા કાપી આવે, આપણે હાલો કોનો તૂટી ગયો હોય. સંજયભાઈ આવે તો નવા વાસણમાં ખવડાવે ને આપણે હાલ થાળી ગોળ ગોળ ફરતી હોય. લગ્નમાં જાય તો હસબન્ડ વાઈફને જોઈએ એમ થાય, હાલું મારું બેડું છે બીજાનું છે. લગ્નમાં જાય તો કેવા તૈયાર થાય, અને ઘરમાં તો કોમ વાળી ગઈ, ઘરવાળી ખબર ના પડે. એ જ 2 વર્ષથી એક જ કલરનું હાડી કે ગાઉન પહેરે. આપણે ગંજી મોદી શ્રીલંકા દેખાતું હોય, બહાર નીકળે એટલે હીરો. એટલે બીજાને બતાવવા જીવન જીવવાનું. મારા લગ્ન છે, મારી ઘરવાળી મેં કીધું ઘરમાં જ નવા કપડાં પહેરો ભાઈ રોજ. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? આ ધણી ધણીઓની ના ઝઘડા હિંમત થાય છે. ઘરમાં એવા રહે ને, એલા 50 હાડીઓ છે, ગોદડાની ખોળો નહીં બને પહેર ને ભાઈ, તું ઘરમાં નથી પહેરતા. અને પછી કે કોક શું કહે? કોક તો ચૂલામ ગયું. એના સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એટલે પાપ અને પુણ્યની એક સાચી વ્યાખ્યા કહું સાહેબ. તમે જે કંઈ બીજાને બતાવવા કરો ને સાહેબ, એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. મેં ભગવાનને જોયો નથી, કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી, કોઈ જીવતો જઈને આવ્યો નથી. મારે એમાં પડવું નથી.